રાજકોટ જિલ્લાની મેટોડા પોલીસ પર નિર્દોષને ખોટા ગુનામાં ફસાવવાનો અને ગુનેગારોને છાવરવાનો ગંભીર આક્ષેપ તેજપાલસિંહ જાડેજાના સમર્થનમાં કલેક્ટરને અપાયું આવેદન। રાજકોટ જિલ્લાના મેટોડા પોલીસ મથકની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ખડા થયા છે, જેના પગલે સ્થાનિક વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। મેટોડા પોલીસ દ્વારા તેજપાલસિંહ જાડેજાના નામના વ્યક્તિને ખોટી રીતે ગુનામાં સળોવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ બનાવને પગલે પોલીસની તટસ્થતા અને કાર્યશૈલી શંકાના દાયરામાં આવી છે અને સ્થાનિક રહીશોમાં પોલીસ પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે। રજૂઆતકર્તાઓએ આવેદનપત્રમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે મેટોડા પોલીસ અસામાજિક તત્વો અને સાચા ગુનેગારોને છાવરી રહી છે, જ્યારે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહી છે। ખાસ કરીને તેજપાલસિંહ જાડેજાના કિસ્સામાં પોલીસે પૂર્વગ્રહ રાખી તેમના ખોટા કેસમાં ફિટ કરી દીધા હોવાની રજૂઆત કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાક્રમમાં મેટોડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાવી તેમની સામે સીધા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સંવેદનશીલ મામલે અરજદારોએ ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સમક્ષ કરાયેલી રજૂઆતમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે મેટોડા પોલીસ મથકના જવાબદાર પોલીસ નિરીક્ષક સામે તાત્કાલિક અસરથી યોગ્ય ખાતાકીય પગલાં લેવામાં આવે। જો આ મામલે ન્યાયિક તપાસ કરી પીડિત પક્ષને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ રહેલી છે। મારું નામ રવિન્દ્રસિંહ જાડેજા છે। અમે મારા ભાઈ તેજપાલસિંહની રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ આવેલ છીએ અને આની પહેલાં એસપી કચેરીએ પણ રજૂઆત કરેલ છે અને ગાંધીનગર ગૃહમંત્રી સાહેબને પણ મોકલેલ છે અરજી। અમારા ભાઈને ખોટી રીતે મેટોડામાં 307 જેવી ગંભીર કલમમાં પીઆઈ મેટોડા પોલીસ સ્ટેશનના પીઆઈ શર્મા સાહેબ અને યોગીરાજસિંહ જાડેજાએ ખોટી રીતે ફસાવેલ છે અને એના પુરાવા પર અમારી પાસે છે। જે ઘટના બની ત્યારે અમારા ભાઈ ત્યાં હાજર પણ ન હતા, છતાં એને બુટલેગર પરેશ દરજી પાસેથી 5 લાખ રૂપિયા લઈને અમારા ભાઈને સંડોવા માટે આ કાવતરું ઘડેલ છે, જેના ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે છે। એ પણ અમે મીડિયાને આપશી અને જે તેજપાલસિંહ છે પીડિત, એને આજે સવારે ત્યાં પણ શર્મા સાહેબ જઈને એ લોકો પાસે પણ નિવેદન લેવા ગયેલ તો 20 દિવસ ઘટના બનેલ તેને થઈ ગયા, તો હવે કેમ પોલીસ ત્યાં જાય છે? તો આટલા દિવસ ક્યાં હતા? અને અમે ગૃહમંત્રી સાહેબને પણ રજૂઆત કરશું, જે આગામી 12 તારીખે આવી રહ્યા છે। એ પણ અમે પોલીસ પાસે એની મંજૂરી માગીએ છીએ કે અમને ત્યાં પણ અમારા પુરાવા રજૂ કરવા માટે જે પરમિશન આપે। એને જ્યારે છરી વાગી ત્યારે મારા ભાઈ આખી રાત હોસ્પિટલે તેની હારે હતા અને ફરિયાદીએ સોગંદનામું કરી આપેલ છે કે મારા ભાઈ તેજપાલસિંહ જાડેજા આ ગુનામાં ક્યાંય સંડોવાયેલ નથી, છતાં પીઆઈ શર્મા સાહેબ અને યોગીરાજસિંહ જાડેજાએ મારા ભાઈને ફસાવેલ છે। મારી માગણી એક જ છે, પીઆઈ શર્મા સાહેબ અને યોગીરાજસિંહ જાડેજા સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને ડિસમિસ કરે।